નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું જૂન મહિનામાં જમાવટની। રાજ્યમાં હજી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે અને એમાં આજે આણંદ, પંચમહાલ, વડોદરામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। એનડીઆરએફની 8 ટીમો હાલ એલર્ટ મોડ ઉપર છે। સાથે જ જે રીતે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે, આવનારા 4 દિવસ આ જ પ્રકારે રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી જે આપવામાં આવી છે, જેના પગલે 8 જેટલી ટીમોને હાલ એલર્ટ રાખવામાં આવી છે। આ 4 દિવસ વરસાદ જે જમાવટ કરશે, જૂન મહિનામાં ધડબડાટી બોલાવશે મેઘરાજા। ક્યાંક મેઘતાંડવ જેવી પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે, તો ક્યાંક મેઘમહેર જેવી પરિસ્થિતિ પણ સામે આવી શકે છે। डे 2 की बात करेंगे तो डे 2 के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के आनंद, पंचमहल, बड़ोदरा, छोटा उदयपुर। और डे 3 के लिए पंचमहल, दाहोद, बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 4 के लिए खेड़ा और आनंद, पंचमहल, दाहोद, बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है। મેઘરાજાએ રાજ્યમાં જમાવટ તો બોલાવી દીધી છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ચલાલામાં અનરાધાર વરસાદથી નદીઓ તોફાની બની ગઈ છે। પાણીની આવક વધતા બે કાંઠે નદીઓ વહી રહી છે। ગીર સોમનાથમાં આવેલા અંબાલસમાં ભારે વરસાદના કારણે ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું। ક્યાંક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા તો ક્યાંક પુલ પર ગોઠણસમાં પાણી ભરાયા। છોટાઉદેપુર અને વડોદરાના પાદરામાં રસ્તાઓ પાણી થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી, તો દાહોદમાં પાનમ નદીમાં ટ્રેક્ટર આખું પાણીમાં તણાઈ ગયું। તો સાથે ચોમાસાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સજ્જ છે। ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની સમીક્ષા બેઠક યોજાઈ। એનડીઆરએફની 7 ટીમો ડિપ્લોય કરાઈ। 8 ટીમોને એલર્ટ રાખવામાં આવી। કચ્છ, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડમાં આ ટીમોને તૈનાત કરવામાં આવી હોવાની માહિતી છે। રાજ્યના 206 જળાશયોમાંથી 2 જળાશયો અત્યારે હાઈ એલર્ટ પર છે। સુરેન્દ્રનગરનો વાંસલ અને ધોળીધજા હાઈ એલર્ટ ઉપર છે। મોરબીનો મચ્છુ 3 વોર્નિંગ ઉપર છે। વાત કરીએ હવે દ્વારકાથી, તો દ્વારકામાં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગની શરૂઆત આપણને જોવા મળી। ખંભાળિયામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। વીજળીના કડાકા ભડાકા, તેજ પવનની સાથે અહીંયા વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી ખંભાળિયાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। શહેરના નગરગેટ, રામનાથ 4 રસ્તા સહિતના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। દ્વારકાથી જે તસવીરો સામે આવી હતી, ખંભાળિયા આખું તરબોળ થયું। મેઘરાજા જે મન મૂકીને અહીંયા ગત સાંજે વરસ્યા। ગાજવીજ અને ધોધમાર વરસાદ અહીંયા જોવા મળ્યો। ભારે પવન પણ ફૂંકાયો હતો। લોકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। ગઈકાલે દ્વારકામાં રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું હતું અને એ જ પ્રકારેનો વરસાદી માહોલ દ્વારકામાં જોવા મળ્યો। દ્વારકામાં રાત્રે પણ વરસાદ વરસતો રહ્યો। દ્વારકામાં રાત્રિના ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો। રાત્રિના સમયે ભારે પવન અને વીજળી સાથે વરસાદ વરસતો રહ્યો। દ્વારકા શહેરના રોડ રસ્તા ભીના થયા। ગરમીથી લોકોને અલબત્ત રાહત મળી, પરંતુ ગત મોડી સાંજથી દ્વારકામાં વરસાદી જે માહોલ જોવા મળ્યો હતો, રાત્રિના પણ આ જ પ્રકારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી। જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની એક ટીમને અત્યારે ત્યાં તૈનાત રાખવામાં આવી છે। ભારે વરસાદની આગાહી અને દરિયામાં હાઈ ટાઇડ અને લો ટાઇડના કારણે વધુ અસર જોવા મળતી હોવાથી એનડીઆરએફની એક બટાલિયન હાલ દ્વારકામાં તૈનાત કરાઈ છે। છેલ્લા 1 અઠવાડિયામાં જિલ્લાના 4 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે। આ ટીમ વડોદરાથી અહીંયા મોકલવામાં આવી છે।
આમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડેલ છે. આગામી 2 કે 3 દિવસમાં ભારે વરસાદની આગાહી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારકા જિલ્લાને NDRFની એક ટીમ પણ ફાળવી દેવામાં આવી છે, જે આપણે તેમનું લોકેશન દ્વારકા ખાતે રાખેલું છે. હમણાં તાજેતરમાં આપણે બધાને ખબર છે કે દ્વારકાના દરિયા કિનારે ગોમતી ઘાટ પર કે ભડકેશ્વર ખાતે જે ચોપાટી છે ત્યાં મોટા મોજાઓ ઉછળી રહેલા છે. NDRFની ટીમને ત્યાં સતત સર્વેલન્સ કરવા માટે જણાવેલું છે. ભરૂચથી વાત કરીએ તો આમોદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. આમોદ, કેલોડ, જંબુસરમાં ધોધમાર વરસાદ થયો. આમોદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો. ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો. આમોદ તાલુકામાં મેઘરાજા જાણે મહેરબાન થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. ખેતરોમાં પણ પાણી ભરાયા. જોકે આ વરસાદથી ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી હતી. ખેડૂતો વાવણી લાયક આ વરસાદ માની રહ્યા છે અને જેના પગલે તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. હવે વાત કરીએ પાટણની, તો પાટણમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે રેલવે ગરનાળું આખું પાણીથી ભરાઈ ગયું. પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો. સામાન્ય વરસાદમાં જ પાટણ આખું પાણી થઈ ગયું. જળમગ્ન પાટણના આ દ્રશ્યો સામે આવ્યા છે. જોઈ શકાય છે કે લોકોને આ રસ્તા પરથી ચાલવું પણ કેટલું અઘરું બની રહ્યું છે. તો વાહન ચાલકોની પરિસ્થિતિ તમે સમજી શકો છો. અહીંયા કેટલા લોકોના વાહનો પણ બંધ પડ્યા હતા. એક જ વરસાદમાં પાટણની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ગઈ હોવાની આ તસવીરો સામે આવી છે. પાટણ શહેરમાં ભારે વરસાદથી આખું શહેર પાણી થયું. તો આ તરફ બનાસકાંઠાના અંબાજીમાં પણ ધોધમાર વરસાદ થયો. અંબાજીની બજારમાં દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા. નીચાણવાળા વિસ્તારમાં જે દુકાનો આવેલી છે ત્યાં પાણી ઘૂસી ગયા. મહા મહેનતે દુકાનદારો પાણી કાઢવા માટે જોડાયા હતા. જોઈ શકાય છે લોકો ડોલે દુકાનમાંથી પાણી બહાર કાઢી રહ્યા છે. તેમના માલ સામાનને પણ મોટા પાયે નુકસાન થયું હોવાનું અહીંયા જણાઈ રહ્યું છે. ધોધમાર વરસાદથી દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. સત્તાધીશોને રિક્વેસ્ટ છે કે વેપારીઓના હિતમાં થોડું ધ્યાન રાખો ને સારા નિર્ણય લો. આ દેખો મિત્રો, પહેલા જ વરસાદમાં અંબાજી ગ્રામ પંચાયત કોમ્પ્લેક્સના વેપારીઓની હાલાકી 2 મિનિટ રૂકના. એમની દુકાનમાં દેખો અંદર સુધી પાણી ભરાવી ગયેલું છે. પછી સત્તાધીશો તેમ કહે છે કે તમારા પતરા કાઢો. આ કોમ્પ્લેક્સ પહેલાથી જ ખાડામાં બનેલું છે. જરા મહેરબાની કરી સત્તાધીશોને રિક્વેસ્ટ છે કે વેપારીઓના હિતમાં થોડું ધ્યાન રાખો. જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. મધુરામ, કાળવા ચોક, ઝાંઝરડા રોડ આ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના પગલે અહીંની પરિસ્થિતિ દયનીય બની હતી. જૂનાગઢથી આ તસવીરો સામે આવી છે. જૂનાગઢમાં પણ મેઘરાજાનું આગમન થયું. હાલ મેઘરાજા જે પોતાનો હેત વરસાવી રહ્યા છે. ક્યાંક મેઘ મહેર જેવી પરિસ્થિતિ છે તો ક્યાંક મેઘ કહેર જેવી પરિસ્થિતિ છે. અમરેલીના ધારી પંથકથી વાત કરીએ તો ગીરકાંઠાના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના સૌથી મોટી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું. શેત્રુંજી નદી 2 કાંઠે વહેતી થઈ લોકોના ટોળા આ નજારો જોવા માટે ઉમટી પડ્યા. છેલ્લા 3 દિવસમાં આ બીજી વખત શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે. ખોડિયાર ડેમમાં નવા નીરની ભરપૂર માત્રામાં આવક થઈ. વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ રાજીના રેડ થયા. સાથે જ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. દિયોદરમાં ભારે વરસાદ ખાબક્યો. રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. બજારોમાં પણ વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. રોડ પર વરસાદી પાણીના વહેણ જોવા મળ્યા. અહીંયા રસ્તા નહોતા દેખાતા, પરંતુ નદી પસાર થતી હોય આ રસ્તા પરથી એ પ્રકારની પરિસ્થિતિ હતી. બનાસકાંઠાથી આ તસવીરો સામે આવી રહી છે. તમામ તાલુકામાં ગત મોડી સાંજથી જ વરસાદની પધરામણી થઈ હતી. બજારોમાં વરસાદી પાણી ભરાયા હતા. રોડ રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મહેસાણાના ઊંઝામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સામે આવી. ઊંઝામાં સિઝનનો પ્રથમ વરસાદ અને ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ થતા વરસાદના કારણે શહેરના રસ્તા પર પાણી ભરાયા. લોકોને ગરમીથી તો રાહત મળી, પરંતુ કેટલાક લોકો મુશ્કેલીમાં મુકાયા તો કેટલાક લોકો આ વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા. ઊંઝાની બજારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા. રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા.
સિઝનના પહેલા વરસાદે જ ઊંઝા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખોલી નાખી છે। ઊંઝામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો તો ક્યાંક રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી હતી। હવે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કુલ 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વિસાવદરમાં 4.4 ઇંચ, ગાંધીધામમાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે। દાંતામાં 2.6 ઇંચ, સરસ્વતીમાં 2.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સૌથી વધુ આ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। જે રીતનો વરસાદી માહોલ જોવા મળ્યો છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ જોવા મળ્યો। વિસાવદરમાં 4.4 ઇંચ, ગાંધીધામમાં 3.7 ઇંચ વરસાદ જોવા મળ્યો। બનાસકાંઠા જિલ્લાના સરહદીય પંથકમાં વરસાદ જોવા મળ્યો। વાવ, સુઈગામ સહિત પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વાવ તાલુકાના ડેડાવા ગામે વીજળી પડી। વીજળી પડતા ખેડૂતના ઘાસચારાને મોટા પાયે નુકસાન થયું। જુવારના રાખેલા ઘાસચારામાં વીજળી પડતા આગ લાગી। ઘાસચારો સંપૂર્ણ બળી જતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। આગની આ તસવીર સામે આવી છે। વીજળી પડતા આગ લાગી હોવાની આ ઘટના બનાસકાંઠાથી સામે આવી છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો। છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। તાલુકાના 100 ગામોને જોડતા દુગ્ધા ગામના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। પુલ ઉપર 1 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા હતા। વાહન ચાલકો જીવના જોખમે અહીંયાથી અવરજવર કરી રહ્યા છે। પુલ પર પાણી નિકાલના હોલ ખોલતા જ વરસાદી પાણી ભરાયેલા રહ્યા। નસવાડી તંત્રની આ બેદરકારી છતી થઈ છે। આ બેદરકારીના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો મોટા પાયે પરેશાન થયા હોવાની પણ તસવીરો છોટાઉદેપુરથી સામે આવી। જોઈ શકાય છે કે જે માત્રામાં પાણી ભરાયું છે, અડધા ટાયર સુધી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી। ગીર સોમનાથથી પણ કંઈક આવી જ તસવીરો સામે આવી છે। તાલાલાના લુંભા ગામે વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી તાલાલાનું લુંભા ગામ પાણી થઈ ગયું। ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા હતા। મોટા સમાચાર આવી રહ્યા છે। શાળા પ્રવેશોત્સવને લઈને હાલ હર્ષ સંઘવી પ્રતિક્રિયા આપી રહ્યા છે। સાંભળીએ બાળકો જે પાપા પગલી ચાલીને હવે ભણતર પ્રાપ્ત કરવા માટે આજથી તેમની શાળાની શરૂઆત થઈ છે અને આ પાપા પગલી ભરીને ચાલતા બાળકો શાળા પ્રવેશ ઉત્સવમાં શાળાના પહેલા દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે એ માસૂમ આંખોમાં ક્યાંક ને ક્યાંક આંસુ નજરે આવતા હોય છે। પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી આ બાળકોના ચહેરા ઉપર જે સ્મિત નજરે પડે છે, આ ભાગ્યે જ કદાચ દેશની મોંઘામાં મોંઘી સ્કૂલમાં બી પ્રથમ દિવસે બાળકોના ચહેરાઓ ઉપર આ પ્રકારની સ્મિત નજરે આવતી હશે। આ બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર, ત્રીજું પગથિયું કંકુ પર, ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલે। આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ છે। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે। નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી, ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે। ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવી છે। બાળકો એ માતા પિતાનું જીવ હોય છે, તેમનો દિલનો ટુકડો હોય છે। બાળકો થકી
માતા પિતાને સુરક્ષિત રાખવા માટે માતા પિતા કોઈ બી પ્રકારની કામગીરી માટે જ્યારે ઘરેથી બહાર જતા હોય ત્યારે હેલ્મેટ પહેરે, રોંગ સાઈડ પર ના જાય, તે કામ બાળકોને આપવામાં આવ્યું છે. બાળકોને સમજાવવામાં આવ્યું છે કે પોતાના માતા પિતાને જીદ કરીને હેલ્મેટ પહેરાવીને જ ઘરની બહાર જવા લેવું, રોંગ વે પર ગાડી નહીં જ ચલાવવા લેવી. સાથે સાથે એમના માતા પિતાઓને બાળકો સ્વચ્છ અને સ્વસ્થ રહે તે માટે બી શપથ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો સુરતથી સમાચાર આવી રહ્યા છે, જ્યાં સિવિલ હોસ્પિટલમાંથી એક બાળક ગુમ થયું. બાળકને લઈ જતી એક મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. ખડોદરા પોલીસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોતરાઈ છે. કેસરી રંગના ડ્રેસ પહેરેલી મહિલા બાળકને લઈ જતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. 3 વર્ષના બાળક ગુમ થતા ચકચાર મચી ગઈ હતી. બપોરે સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા સાથે બાળક ચાલતું દેખાયું. બાળક ચોરાયાની આશંકાના પગલે ખડોદરા પોલીસે તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોતરાઈ છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા કેતન અહીંયા જોડાઈ ચૂક્યા છે. કેતન, આજે મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે, હાલ તેની કોઈ ભાળ મળી છે કે કેમ? ચોક્કસની વાત કરું તો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે તો બાળક ગુમ થયાની પહેલા પ્રાથમિક તબક્કે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે બાળક ગુમ થયું છે. ત્યારબાદ જે પોલીસે ગુમ થયા બાળકની તપાસ હાથ ધરતા સિવિલના સીસીટીવી ચેક કરતા એક કેસરી કલરની જે ડ્રેસ પહેરેલો જે મહિલા બાળકને લઈને જતી એવું ચોક્કસપણે આ દ્રષ્ટિની અંદર દેખાઈ રહ્યું છે. અને આ ખાસ કરીને અંતર્ગત જે બાળક જે આ કોઈ મહિલા ઉઠાવી ગઈ છે એ બાબતની તપાસ માટે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ અલગ અલગ ટીમ બનાવીને આ જે મહિલા છે એને શોધવાનો પ્રયાસ ચાલી રહ્યા છે. તો અત્યારે જ શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે કે આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે અન્ય ટીમો છે એને આ મહિલા કોણ છે અને બાળક ક્યાં છે અત્યારે એ બાબતની દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. બિલકુલ, આભાર કેતન માહિતી બદલ. જામનગરમાં બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં સામે આવ્યું. જામનગર જિલ્લાના જોડિયાથી જામનગર આવતા કોસ્ટલ હાઈવે ઉપર લીંબુડા ગામ નજીકનું બસ સ્ટેન્ડ પડું થઈ રહ્યું છે. બસ સ્ટેશનની છાપરી અત્યંત જર્જરિત થઈ ચૂકી છે. ઘણા લાંબા સમયથી અનેક રજૂઆત બાદ પણ આ છાપરીની મરામત ન કરાતા દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે તાત્કાલિક નવી છાપરીનું નિર્માણ થાય અથવા મરામત થાય તેવી લોક માંગણી ઉઠી છે. બસ સ્ટેન્ડની છાપરી અત્યંત જર્જરિત થઈ ગયેલી છે. ગમે ત્યારે તૂટી પડે એમ છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય એમ છે. વારંવારની રજૂઆત કરવા છતાં પણ કોઈ આ છાપરીનું ક્યારેય પણ રિનોવેશન નથી કરેલ, મરામત નથી કરેલ. તો ભરૂચ ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા ભરૂચ નગરપાલિકાની ટીમ નર્મદા અપાર્ટમેન્ટ અને ભરૂચમાં આવેલા જર્જરિત મકાન ખાલી કરવા માટે પહોંચી. નગરપાલિકા દ્વારા મકાનોના નળ, લાઇટના કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે સ્થાનિકોએ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરું અને બાદમાં કાર્યવાહી. સ્થાનિકો જર્જરિત મકાનો પોતે રિપેર કરવા તૈયાર છે, છતાં પણ નિર્ણયો ભણે છે. 500 મકાન છે એ લોકોને જો પાણીનું કનેક્શન એનું તાત્કાલિક ધોરણે કાપે અને એનો વૈકલ્પિક વ્યવસ્થા ના આપે તેના માટે અમે લોકો એવું કીધું છે કે અમે જે તે રિપેરિંગ કરવાનું તો કરીશું અને બીજી તમે કંઈ અમને રસ્તો આપો તે હિસાબે અમે કાર્ય કરીશું. એ લોકોની મૂળ રજૂઆત એવી છે કે હાઉસિંગ બોર્ડ સાથે રહી કો તો રીડેવલપમેન્ટની અંદર એમને વ્યવસ્થા કરી આપે અથવા જોડે રહી કઈ રીતના એને રિપેરિંગ થઈ શકે એ અંગેની રજૂઆત છે. જે બાબતે હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી પણ આજે જોડે હતા. એમને પણ સાથે રાખવામાં આવેલ છે અને આગેવાનોને જોડે રાખી અને આનો શું રસ્તો નીકળી શકે એ માટે અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે. વડોદરામાં આવાસના મકાનોમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. વડોદરા કોર્પોરેશનને બનાવેલા આવાસના મકાનો માત્ર 12 વર્ષમાં જર્જરિત થઈ ગયા છે. બીએસયુપી આવાસ યોજના અંતર્ગત જાંબુવા ગામ પાસે કોર્પોરેશને 350થી વધુ આવાસના મકાનો બનાવ્યા હતા. 12 વર્ષ બાદ હવે કોર્પોરેશને જ મકાનો જર્જરિત થયા ગયાની કબૂલાત કરી છે. વોર્ડ 19ની ઓફિસ દ્વારા મકાન માલિકોને માત્ર 7 દિવસમાં મકાનો ખાલી કરવાની નોટિસ આપી છે. વડોદરા પાલિકાના વિપક્ષના નેતા અમીર રાવત સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમણે આવાસ યોજનાના મકાનોમાં મોટા ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. જે ઉડાના મકાન છે
તેમાં નોટિસો ચોંટાડી ગયા છે કે ભાઈ 7 દિવસમાં મકાન ખાલી કરો. હવે જે 7 દિવસમાં મકાન ખાલી કરવાનું કઈ રીતના? હવે 7 દિવસના અંદર નોટિસો આ લોકોએ ચોંટાડી છે. હવે આ ગરીબ વસ્તી છે, હવે કઈ રીતે અહીંયાથી બહાર જવું ને ક્યાં જવું એ અમારી કોર્પોરેશનને અમે રિક્વેસ્ટ કરવા માટે સવારે 1 નંબર ઓફિસમાં ગયા હતા, પણ ત્યાંથી એ લોકોએ હાથ અદ્ધર કરી લીધેલા છે કે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. અમારી ડિમાન્ડ એક જ છે કે કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે, અહીંના તમામ રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અને પોતાના જાતે કોન્ટ્રાક્ટરના રિસ્ક એન્ડ કોસ્ટ પર આનું ફરીથી રિનોવેશન થવું જોઈએ, નવા મકાન બનવા જોઈએ, કાં તો રિપેર કરવાના હોય એ બ્લોક્સ રિપેર થવા જોઈએ. વડોદરા મહાનગરપાલિકા ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે તેનો ખુદ કબૂલાત જે છે તે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો છે તેમના દ્વારા કરવામાં આવી છે. આ સીધા દ્રશ્યો જે છે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. આ જામવા ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવાસના મકાનો જે છે તે બનાવવામાં આવ્યા હતા. BSUP યોજના અંતર્ગત આ જે આવાસના મકાનો છે તે બનાવવામાં આવ્યા હતા. ત્યારે અહીંયા આશ્ચર્યની વાત એ છે કે મકાન બનાવ્યાને માત્ર 12 જ વર્ષમાં આ મકાન જે છે તે જર્જરિત થઈ ગયા છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ ખુદ વડોદરા મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે કે આ જે મકાનો છે તે જર્જરિત હાલતમાં છે અને મકાનો ઉતારી લેવા માટે, મકાનો ખાલી કરવા માટે જે સ્થાનિક લોકો છે તેમને નોટિસ જે છે તે પાલિકા દ્વારા આપવામાં આવી છે. લગભગ 350થી પણ વધારે મકાનો જે છે અહીંયા આવેલા છે. ત્યારે અહીંયા સવાલ સૌથી મોટો એ ઊભો થાય કે પાલિકા દ્વારા જો મકાન બનાવવામાં આવતા હોય તો માત્ર 12 જ વર્ષમાં મકાન જે છે તે કઈ રીતે જર્જરિત થાય. તેથી સૌથી મોટો સવાલ જે છે તે પાલિકાના જે કોન્ટ્રાક્ટરો હોય છે તેમની કામગીરી સામે ઉઠી રહ્યા છે. વોર્ડ નંબર 19ની જે ઓફિસ છે ત્યાં જે આવાસના માલિકો છે તેમના દ્વારા નોટિસ જે છે તે આપવામાં આવી છે અને આવાસમાં જે રહેતા લોકો છે ખુદ તેમના દ્વારા પણ વડોદરા મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે ચોમાસું માથે છે, વડોદરામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ આ તમામ જે રહેવાસીઓ છે તેમને મકાન ખાલી કરવા માટેની નોટિસ આપતા આવનારા સમયમાં આ તમામ લોકો જે છે તે બેઘર થાય તેવા પ્રકારની પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.